જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા સૌનું સ્વાગત છે। ના લોટ ચોપડવાની ઝંઝટ, ના બીડા વાળવાની માથાકૂટ। આજે અમે લઈને આવ્યા છીએ એકદમ નવી રીતે અને વળી ખૂબ જ ઝટપટ અળવીના પાનના પાત્રા કુકરમાં બનાવવાની રીત। અળવીના પાનના પાત્રા એટલે આપણા ગુજરાતીઓનું પ્રિય ફરસાણ। સરસ મજાના તાજા અળવીના પાન જોઈને દરેક ગુજરાતીને પાત્રા ખાવાની ઈચ્છા થઈ જ જાય। પરંતુ પરંપરાગત રીતે પાત્રા બનાવવા એ ખૂબ જ ઝંઝટવાળું કામ છે। પાન ઉપર લોટ ચોપડવો, પાનના લેયર કરવા, પછી એના બીડા વાળવા, બધું બહુ માથાકૂટવાળું કામ છે। પરંતુ સ્વાદના શોખીન ગુજરાતીઓને પાત્રા ખાધા વગર તો ચાલે નહીં। એટલા માટે આજે અમે પાત્રા બનાવવાની આ બધી ઝંઝટ વગરનો ઉકેલ લઈને આવ્યા છીએ। કુકરમાં ખૂબ જ ઝડપથી એકદમ નવી રીતે પાત્રા બનાવવાની રીત જાણવા માટે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। પાત્રા બનાવવા માટે અમે અહીં 250 ગ્રામ અળવીના પાન પાણીથી સારી રીતે ધોઈને કોરા કરીને લીધા છે। આપણે આ પાનનું કટિંગ કરીએ એ પહેલાં આપણે 2 વાટકીમાં પાણી બનાવી લઈએ। એના માટે 2 વાટકી લઈશું અને વાટકીમાં પાણી ભરી લઈશું। હવે 1 વાટકીમાં 3 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને બીજી વાટકીમાં 2 ચમચી ગોળ ઉમેરી દઈશું। આ પ્રોસેસ આપણે પહેલાં એટલા માટે કરી છે કે જેથી આપણને આ રેસીપીમાં આગળ જરૂર પડે ત્યાં સુધીમાં ખાંડ અને ગોળ પાણીમાં સારી રીતે ઓગળી જાય। તો ચાલો હવે આપણે આ બંને વાટકીને સાઈડમાં મૂકી દઈએ અને પાનનું કટિંગ કરી લઈએ। અળવીના પાનને કટ કરતાં પહેલાં આપણે એની જાડી નસોને પહેલાં કાઢી લઈશું। પાનની જાડી નસો કાઢવા માટે પાનને આવી રીતે વચ્ચેથી વાળી લઈશું અને છરીની મદદથી સૌથી પહેલાં આ જાડી અને મોટી નસને કાપી લઈશું। હવે પાનમાં જે બીજી જાડી નસો લાગતી હોય એને આવી રીતે છરીની મદદથી કાઢી લઈશું। આવી રીતે આપણે બધા જ પાનની નસોને પહેલાં કાઢી લઈશું। અહીં બધા જ પાનની નસો કાઢીને પાનને તૈયાર કરી લીધા છે। હવે આવી રીતે 4 થી 5 પાન એકબીજાની ઉપર મૂકી દઈશું। હવે આ બધા જ પાનને આવી રીતે ગોળ વાળીને એનો રોલ બનાવી લઈશું। હવે આ તૈયાર થયેલા રોલને છરીની મદદથી પાતળું પાતળું કટિંગ કરી લઈશું। બધા જ પાનનું આવું પાતળું પાતળું કટિંગ કરી લઈશું। અહીં આપણે બધા જ પાનને કટિંગ કરીને તૈયાર કરી લીધા છે। હવે એક પહોળું વાસણ લઈશું અને કટિંગ કરેલા બધા જ પાનને આ વાસણમાં ઉમેરી દઈશું। હવે આમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। આમાં અમે 10 કળી લસણ, 2 તીખા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લઈને એને ખાંડીને આ પેસ્ટ બનાવી છે। હવે આમાં 2 ચમચી તેલ ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલો અજમો આવી રીતે હાથેથી મસળીને ઉમેરી દઈશું। 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે આપણે જે વાટકીમાં ગોળ ઓગળવા માટે રાખ્યો હતો એ પાણી ઉમેરી દઈશું। હવે 1 લીંબુના રસને ઉમેરી દઈશું। અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે આ બધું હાથેથી મસળીને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું। અડધી વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું।
અહીં આ બેટર હજુ થોડું ઢીલું લાગી રહ્યું છે. બેટરને યોગ્ય થિકનેસ આપવા માટે હજુ 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણું બેટર એકદમ ઘટ કે એકદમ ઢીલું ના હોવું જોઈએ, એટલા માટે જરૂરિયાત પ્રમાણે લોટ ઉમેરતા જઈને બેટર તૈયાર કરી લઈશું. હવે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આ જુઓ, આવી રીતની થિકનેસવાળું બેટર આપણે તૈયાર કરવાનું છે. હવે ગેસ તરફ જઈશું અને ગેસને ચાલુ કરીશું. ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું. કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે બેટરમાં અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરી દઈશું. સોડા ઉપર અડધું લીંબુ નીચોવી દઈશું, જેથી સોડા એક્ટિવ થઈ જશે. હવે સોડાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પાણી પીવાના સ્ટીલના ગ્લાસ લઈ લઈશું અને આ ગ્લાસને અંદરથી તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. અહીં બધા જ ગ્લાસ તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધા છે. હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખેલું છે એને આ ગ્લાસમાં ભરી લઈશું. દરેક ગ્લાસમાં આવી રીતે અડધાથી પોણા ગ્લાસ જેટલું બેટર ભરી લઈશું. હજુ અમારે થોડું બેટર વધી રહ્યું છે, જેથી બીજો 1 ગ્લાસ લઈને એને તેલથી ગ્રીસ કરીને એમાં બેટર ભરી લઈશું. બધા જ ગ્લાસમાં બેટરને આવી રીતે હળવા હાથે દબાવી દઈશું. હવે બેટરની ઉપરની સપાટી ઉપર પણ થોડું થોડું તેલ લગાવી દઈશું. હવે આપણા બધા જ ગ્લાસ બેટર ભરીને તૈયાર થઈ ગયા છે. આ બાજુ કુકરમાં પણ પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે બેટર ભરેલા બધા જ ગ્લાસને આ કુકરમાં ગોઠવી દઈશું. હવે આ પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. અહીં આપણે કુકરની સીટી નથી વગાડવાની, એટલે આપણે આ કુકરની સીટીને કાઢી લઈશું અને કુકરની સીટી વગર જ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 30 થી 35 મિનિટ સુધી થવા દઈશું. લગભગ 35 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું અને કુકરની બધી જ વરાળને બહાર નીકળી જવા દઈશું. વરાળ નીકળી ગયા પછી કુકરનું ઢાંકણ ખોલીશું. તમે જોઈ શકો છો કે આપણા પાત્રા સરસ બફાઈ ગયા છે. હવે સાણસીથી પકડીને બધા જ ગ્લાસને બહાર કાઢી લઈશું. છરીની મદદથી ચેક કરી લઈશું કે આપણા પાત્રા બરાબર ચડી ગયા છે. હવે બધા ગ્લાસમાં આવી રીતે છરી ફેરવીને પાત્રાને ગ્લાસથી અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ગ્લાસને ઊંધો કરતાં જ પાત્રા ગ્લાસમાંથી બહાર નીકળી જાય છે. બધા જ ગ્લાસમાંથી પાત્રા બહાર કાઢી લીધા છે. હવે આને આપણે પાત્રાના શેપમાં ગોળ ગોળ કાપી લઈશું. બધા જ પાત્રાને ગોળ ગોળ કાપીને તૈયાર કરી લીધા છે. હવે આ પાત્રાનો વઘાર કરીશું. પાત્રાનો વઘાર કરવા માટે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું. કડાઈમાં 1.5 થી 2 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી રાઈ ઉમેરીશું, થોડું જીરું ઉમેરીશું, ચપટીક હિંગ ઉમેરીશું. હવે બધું થોડી વાર માટે સાંતળી લઈશું.
હવે ઝીણા કાપીને રાખેલા લીલા મરચાં ઉમેરીશું. 10 થી 15 નંગ મીઠા લીમડાના પાન ઉમેરીશું. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. આપણે જે વાટકીમાં ખાંડ ઓગાળીને રાખી છે એ ખાંડનું પાણી ઉમેરી દઈશું. હવે થોડીવાર હલાવીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ વઘારનું પાણી સારી રીતે ઉકળવા લાગે એટલે એમાં આપણે કાપીને રાખેલા પાતરા ઉમેરી દઈશું. હવે હળવા હાથે આ પાત્રાને ઉપર નીચે કરીને વઘાર સાથે મિક્સ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો વઘાર પાત્રા સાથે સારી રીતે કોટ થઈ ગયો છે. હવે ઝીણી સમારીને રાખેલી લીલી કોથમીર ઉમેરી દઈશું. કોથમીરને પાત્રા સાથે મિક્સ કરી લઈશું. હવે કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. તો છે ને મિત્રો, લોટ ચોપડવાની, પાનના લેયર કરવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર પાત્રા બનાવવાની એકદમ સરળ રીત. તમે જોઈ શકો છો લોટ ચોપડીને બીડા વાળીને પરંપરાગત રીતે બનાવે એવા જ આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. હવે આ ગરમ ગરમ પાત્રાને એક પ્લેટમાં સર્વ કરીશું. જો તમને મારી આ પાત્રા બનાવવાની નવી રીત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.